બનાસકાંઠ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। ચોમાસા પૂર્વે જળ સંચયને લગતા કાર્યોને પ્રાથમિકતા આપવા પર જિલ્લા કલેક્ટરે ભાર મૂક્યો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મીટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં પાણી, શિક્ષણ, વીજળી, રોડ રસ્તા બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું। વધુમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે જિલ્લામાં વધુમાં 100 કૂવા સહિત જળ સંચયને લગતા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવે તથા જિલ્લામાં ક્યાંય પણ પાણીની તંગી ઊભી ના થાય તે મુજબનું આયોજન કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી। ચોમાસા પૂર્વે રોડ રસ્તાઓનું સમારકામ તથા જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ માટે બેન્ચીસની ઘટ હોય તો તેને પૂર્ણ કરવા જણાવ્યું હતું। અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।